તો ગાઈસ જેટલા દાડા પછી વ્લોગ બનાવું ને આજે તો કલર કરવાનો તો એડો કલર કરીએ આરો શીકણી કલર પાઇપોમાં કરવાનો આ નાખ્યો કલર અને આ ટર્પેન્ટર નહીં ટર્પેન્ટાઇલ બરોબર અને આમાં મિક્સ કરી દીધું હવે કરશું કલર આ દેખો ગાઈસ લોખંડની પાઇપ કાટ ખાઈ ગઈ એટલે કલર કરવો પડે ઘી બહુ કાટ ના ખાય અને અમારે આગળ પતરા નાખવાના હોય એટલે આ પાઇપ કોમ આવવાની એટલે આ એડિટિંગમાં ફૂલ સ્પીડ કરી નાખ્યું જુઓ અને આ કેટલા દાડા વ્લોગ નહોતા બનાવ્યા આમાં આખી ચાલુ રેગ્યુલર વ્લોગ અને મારા ફોનનું રિઝલ્ટ નહીં બરોબર પણ અમે થોડી વાર પછી દેખજો કમ્પ્લીટ રિઝલ્ટ આવશે કેમ કે ભાઈબંધનો ફોન લાવ્યો તો સ્પેશિયલ વ્લોગ બનાવો દેખો આવ્યું ને કમ્પ્લીટ રિઝલ્ટ અને આ થાકી જતો એટલે બેસ્યો તો આમાં પાછું કોમ ચાલુ કરીએ એક પાછું કોમ ચાલુ અને સવારમાં કેટલો તાપ હતો તે બહુ ગરમી લાગી બપોરે કોમ ચાલુ કર્યું હોત તો તેનું આમ ગરમીના પરસેવાના નહીં રહેત ને પછી ફટાફટ બીજી પાઇપને કલર કર્યો પછી હાથ બાદ ધોયા અને પાણી પીવા આવ્યો હેઠળ કેમ કે કલાકનો ચડ્યો હતો ધાબા ઉપર આ ઘરમાં આવીને આમાં પાણી પીધું પાછો ધાબા ઉપર ચડી ગયો અને કોમ ચાલુ કરી નાખ્યું પછી કલર કરી રહ્યા અને પછી કલર કરીને આ પાઇપો હુકાવા મેલી લીધી કેમ કે બપોર થવા આવી હતી એટલે જલ્દી સુકાઈ જાય ને પછી હુકાવા મેલી તો વરસાદ આવી ગયો એ ક્લિપ દેખાડવી નહીં પણ આવી ગયો હતો અને બ્લોગ ગમે સબસ્ક્રાઈબ કરજો પણ બ્લોગ તો નહીં જ ગમે વેડો ને ખબર હે મને